ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની કાર્યવાહી બાદ સરકારી તંત્રમાં ફરી એકવાર ખળભળાટ મચ્યો છે। મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગમાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હસમુખ રાદડિયા વિરુદ્ધ 1,74 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતા ભ્રષ્ટાચારનો ગઢ શું જૂનાગઢ છે એવો સવાલ ઉભો થઈ રહ્યો છે। આવક કરતાં 62% વધુ સંપત્તિ ભેગી કર્યાનો ભાંડો ફૂટતા તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્ન ઉઠી રહ્યા છે। આ અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડોનું કાળું નાણું ભેગું કર્યું। નોંધનીય છે કે અગાઉ જિલ્લા પંચાયતમાં ક્લાસ 2 અધિકારી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। ત્યારે એક તરફ તંત્ર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા કરે છે, ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટાચારના કાદવમાં ગરકાવ થવા લાગ્યા છે। નાના કર્મચારીઓ સામે તો કાર્યવાહી થાય છે, પરંતુ મોટા માથાઓ સુધી કાયદાનો હાથ પહોંચે છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। અને હવે માત્ર ને માત્ર ખાલી દાવા પૂરતું જ હવે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજના દિવસે પણ જે સરકારી બેડો છે તેમાં અધિકારીઓ ભ્રષ્ટ બેઠા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લાંચ લઈ રહ્યા છે। અને છેલ્લા 9 થી 10 વર્ષ સુધી અધિકારી એ એક પોઝિશન પર બેઠા હતા અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા, ત્યાં સુધી તંત્રને ખબર કેમ ન પડી? અને જ્યારે એક મોટી માત્રામાં જે અપ્રમાણસર મિલકત હવે ઊભી કરી દેવામાં આવે છે તે બાદ કાર્યવાહી કરાય છે તે ખૂબ શરમજનક છે। અને કેમ અગાઉ તંત્રને ખબર નથી પડતી, કેમ હવે ધ્યાનમાં નથી આવતું, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે નાના કર્મચારીઓ ઉપર હવે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મોટા માથા છે, મોટા અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી થતી નથી, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે। જૂનાગઢ હવે ભ્રષ્ટાચારનું ગઢ બનતું જઈ રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢમાંથી ભ્રષ્ટાચારના ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં સરકારી અધિકારી આવી જાય છે, જે નાના મોટા જે અધિકારી છે તે લોકો હવે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લાંચ કરી રહ્યા છે, અને સતત જૂનાગઢ ખાતેથી આવા સમાચારો સામે આવી રહ્યા છે। અગાઉ પણ આવા ભ્રષ્ટાચારના કેટલાય મામલાઓ સામે આવ્યા છે, પણ જૂનાગઢ ખાતેથી વધુ એક મામલો સામે આવ્યો, જેમાં મેલેરિયા વિભાગના અધિકારી આવક કરતાં 62% વધુ મિલકત ભેગી કરી લીધી છે। પરિવારના નામે પણ અન્ય મિલકતો વસાવી હોવાના આક્ષેપો કરાયા છે। એસીબી દ્વારા આ કામગીરી કરવામાં આવી, તે બાદ હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 9 વર્ષના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા છે, બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવ્યા છે, તે બાદ હવે જે અધિકારી છે તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે। જ્યારે જૂનાગઢમાં એસીબીએ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લાખ કરી છે। સતત ભ્રષ્ટાચારના મામલાઓ જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે, અને જેના જ કારણે તેવો પ્રશ્ન ઉભો થાય છે કે શું ભ્રષ્ટાચારનું ગઢ હવે જૂનાગઢ બનતું જઈ રહ્યું છે? ત્યારે મહાનગરપાલિકાના વધુ એક આવા કર્મચારી ભ્રષ્ટાચારી કરી રહ્યા છે તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે, મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેમની જે આવક છે તેનાથી 62% વધુ મિલકત તેમને ભેગી કરી લીધી છે, અને તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એસીબી દ્વારા। એસીબીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના જે પરિવારજન છે, તેમના સંબંધી છે, તેમના નામે પણ તેમને અનેક મિલકતો વસાવી લીધી છે, અને તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જ્યારે હાલ બાયોલોજિસ્ટ અધિકારી તરીકે મનપામાં અધિકારી ફરજ બજાવી રહ્યા છે, જ્યારે એસીબીએ 12 વર્ષના હિસાબ તપાસતા સમગ્ર મિલકતનો ભાંડો ફૂટ્યો છે, અને આ 1,72 લાખથી વધુની રકમ છે। છેલ્લા 12 વર્ષના ચેક પીરિયડમાં મિલકતોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, ને તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સતત હવે ગુજરાતમાંથી ભ્રષ્ટાચારના જે મામલા છે તે સામે આવી રહ્યા છે, અને કહેવામાં પણ આવે છે કે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત છે, પરંતુ તે હવે જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં શૂન્ય દેખાય છે।